નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. ખબર ગુજરાતમાં વાત કરીએ ભરૂચની તો આમોદ નગરપાલિકાના મુખ્ય ગેટથી માત્ર 200 મીટરના અંતરે જ ગંદકીના ઢગલા અને દુર્ગંધના દ્રશ્યો સામે આવતા તંત્ર સામે ફરીવાર સવાલ ઊભા થયા છે. તિલક મેદાનથી માંડી વેરાઈ માતાજીના મંદિર સુધી આખો વિસ્તાર ગંદકીના અડધા કચરાઓમાં ગરકાવ થઈ ગયો છે, જ્યાં દુકાનદારો ધંધો બંધ કરવા મજબૂર બન્યા છે અને મુલાકાતીઓને શ્વાસ લેવો મુશ્કેલ બને છે. દુકાનદારોએ નગરપાલિકા સામે ખુલ્લેઆમ રોષ ઠાલવતા કચરા પેટીઓ ફરીથી મૂકવા અને કાયમી સફાઈના યોગ્ય બંદોબસ્ત કરવા માંગ ઉઠાવી છે. ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આમોદમાં વિકાસ કહી શકાય કે જે ગાંડો છે, પરંતુ ગાંડો નથી, અહીંયા તો ગંદો થયો છે. જેમાં નગરપાલિકાથી 200 મીટર જ દૂર આવેલું તિલક મેદાન, આમોદનું નાક સમાન વિસ્તાર, જ્યાં ગંદકીનું સામ્રાજ્ય છે, જેમાં અનેક દુકાનદારો પોતાની દુકાનોને તાળું મારીને અહીંયાથી જતા રહ્યા હોય તેવા અહીંયા આગળ દ્રશ્યો જોવા મળ્યા છે. જેવામાં અહીંયાના જે સ્થાનિક બાકી દુકાનદારો છે તેમના દ્વારા લેખિત અને મૌખિક વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ આ ચામડી ધરાવતું તંત્ર તેમનું પેટનું પાણી હલતું નથી, કુંભ નિંદ્રામાંથી તે જાગતું નથી. જેમાં આજે જે બાકી દુકાનદારો છે તે અહીંયા આગળ ભેગા થયા છે. તેમને પૂછીશું કે આ જે ગંદકીનું સામ્રાજ્ય છે જેને લઈને તમે કેટલી વાર અહીંયાથી રજૂઆત કરવામાં આવેલી છે. અહીંયા આગળ લોકો જાહેરની અંદર શૌચ કરવા આવે છે, જ્યારે અહીંયા આગળ શૌચાલય છે તે તમામ શૌચાલયો જે આમોદ નગરપાલિકા વિસ્તારના છે તમામ શૌચાલયો પણ બંધ છે. આ એક વિસ્તાર એવો છે કે જે તિલક મેદાન આમોદ તાલુકાના 56 ગામડાઓને જોડતો એક આ વિસ્તાર છે, ત્યાં એક શૌચાલય છે તે પણ બંધ છે, જેને લઈને લોકો અહીંયા આગળ જાહેરની અંદર પેશાબ પાણી કરવા મહિલાઓ પણ અહીંયા આગળ આવી જાય છે. જાહેરમાં આ એક શૌચાલય બનાવી દીધું હોય તેવું અહીંયા આગળ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જ્યારે અહીંયા આગળ ખાસા બધા લોકો દુકાનદારો આપણી સાથે જોડાયા છે, તેમને પૂછીશું કે આ જે રજૂઆતો તમે કરી છે તે કેટલી વાર કરી છે. અમે મતલબમાં અહીંયા આમોદ નગરપાલિકામાં બી કેટલી વખત વારંવાર મૌખિકમાં અને બધી રીતે મતલબ રજૂઆત અમે કરવા છતાંય કોઈ જાતનો કોઈ ફેર કરવામાં આવતો નથી. અને એ પણ અમે મતલબમાં નગરપાલિકામાં કહીએ છીએ તો જીસીબી દ્વારા આવે છે ને એક દિવસમાં મતલબમાં ટેલરમાં બધું ઉઠાવી એક જ દાડામાં લઈ જાય છે ને પછી બીજા ત્રીજા દિવસે જેવું હતું એવું જ પાછું ગંદકીનું સામ્રાજ્ય બની જાય છે. અને એની અંદર શૌચાલય બી અહીંયા આગળ એક આવેલું છે, એમાં શૌચાલય બી તમામ આમોદના બધા બંધ છે. એ શૌચાલય બી બહેનો ને બધા કેવી રીતે અહીંયા આગળ આવે છે, ના મજબૂરીની અંદર આ બધું કામ એમને આવું કરવું પડે છે. અને આ જુઓ તો ખરા તમે અહીંયા આગળ મતલબ અંદર કેટલું બધું નાખવામાં આવે છે. અહીંયા આગળથી મચ્છી માર્કેટમાંથી પછી અહીંયા ચુનારવાડમાંથી મતલબ બધા અહીંયાથી આમોદની બધી લારીઓ વાળા ને બધા અહીંયા આગળ નાખવામાં આવે છે ને એટલી ગંદકી થાય છે કે અહીંયા કોઈ અમારા ગ્રાહક બી કોઈ બેસવા રાજી નથી. અહીંયા એટલું કહે છે કે એના કરતા તો અમારા ગામડામાં આવો તો તમે ગામડું કેટલું સારું છે અમારું એવું કહે છે. તો અમારે એમ મજબૂરીમાં કશું બોલાતું નથી એમની સામે. આ જુઓ તમે આ કેટલું ખરાબ થઈ ગયું છે આ બધું. જો આની મચ્છર અને બધું મતલબ મચ્છી માર્કેટની બધી જેટલી વસ્તુઓ જે સાંજના સમયે બધી નાખવામાં આવે છે, મચ્છી ઝીંગા બુમલા જે કઈ બી બધું આવે છે તે ઉતરાવો ને બધી મતલબ એટલી બધી વસ્તુઓ ખેંચીને અમારી દુકાનોની ઉપર બધું લઈને આવે છે. સવારમાં અમે આવીએ તો બધું જ્યાં ને ત્યાં બધું પડેલું હોય એ અમારે લઈને બધું હવે કોને અમે રજૂઆત કરવાની. અમે સત્તાધીશ પક્ષને એવું કહેવા માંગીએ છીએ કે આ તમે કંઈ કરો આનું. અને આ કેટલી ગંદકી ફેલાઈ ગઈ છે એના માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. ડીકે સ્વામીશ્રીને સાહેબને બી અમે અહીંયાથી મેં લાઈવમાં ફોન કરીને બી કીધેલું છે, તો એમને બી એક જીસીબી મોકલાયું ને બીજા દિવસે મતલબ જેવું હતું એવું પાછું થઈ ગયું છે. અને આ તમે જો આ મેદાનના અમે આ બાજુમાં ગેરેજ બી આવેલી છે, બધું અહીંયા ચાયની લારી આવી છે. અહીંયા ગામના વસ્તી ધરાવતા બધા મુખ્ય બધા અહીંયા આવે છે, તો અહીંયા ચાય પીવા બી કેવી રીતે આવે. અહીંયા બધા ધંધા બી કરે છે. જો આ બધી અહીંયા આગળ બધી ધંધાવાળી દુકાનો બી છે, અમારી ટેલરની દુકાન છે, બધું જ છે, પણ અહીંયા કોઈ જાતનું કંઈ ફેર કરવામાં આવતું નથી. એટલા માટે અમે અહીંયા કહીએ છીએ કે ભાઈ આનો તાત્કાલિક સદંતરની રીતે આને બંધ કરાવવા, આ ગામ રાજ્ય અહીંયા આગળ આ બધું બંધ કરાવવા. ગંદકી બહુ જ ફેલાઈ ગઈ છે. અહીંયા અમે બી હવે અહીંયાથી જવાનું મતલબ નક્કી કરી દીધું છે કે હવે અમે અહીં કેવી રીતે રહીએ. હવે આ એટલું ફેલાઈ ગયું છે ને મચ્છરો અને આ બધું બહુ જ મતલબ બધું બહુ ગંદકી ફેલાઈ ગઈ છે. હવે આટલું કહેવા માંગીએ છીએ અમે કે બસ અહીંયાથી બધું મતલબ બંધ કરો, આ વસ્તુ અહીં નાખવામાં ના આવે. ને ટેલરની બી કોઈ સુવિધા નથી. અમે નગરપાલિકાને કીધેલું છે કે ભાઈ ટેલરની કંઈ અમને વ્યવસ્થા કરી આપો, કંઈ ટેલરની અંદર સીધો કચરો નાખે, તે પણ ટેલર બી મેકવામાં આવતું નથી, ના કચરા પેટી મેકવામાં આવતી નથી, કોઈ વસ્તુ અહીંયા મેકવામાં આવતું નથી. અમારે આ કેટલું વેઠવાનું છે. અહીંયા આ કચરા પેટી મુકતા હતા ત્યારે અહીંયા આગળ આ ગંદકીની સમસ્યા હતી. તે ટાઈમ બહુ ઓછી હતી, હમણાં વધી ગઈ છે એકદમ. હજુ વારંવાર રજૂઆત કરી પણ કોઈ આવતું નથી આગળ.
ને કચરો ઉઠાવતા જ નથી આગળ. શું નામ તમારું? નામ ગોરધનભાઈ પરસોત્તમ કોણ. શું કહેશો આ ગંદકીને લઈને? તમે ધંધા કરો છો, તમે કેવી રીતના અહીંયા આગળ ધંધા ત્રાસ છે એકલો ગંદકીનો તો અને કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી. શૌચાલયની કોઈ વ્યવસ્થા નહીં. જેન્ટ્સ ને પુરુષો ખુલ્લામાં બેસી જાય છે અને કોઈ સુવિધા નહીં. કરો? શું નગરપાલિકાને શું કહેશો તમે? નગરપાલિકા અમે 5-6 વખત ગયા રજૂઆત કરવા, એક દોડા બીજા દાડે સાફ કરી નાહી જાય પછી આવતું નહીં. શું નામ છે ભાઈ તમારું ને તમારી સાની દુકાન આવેલી છે? ગ્રામે ફૂલોની દુકાન છે અહીંયા. હા, કેટલી દૂર છે અહીંયાથી? પહેલા તો શું નગરપાલિકા અહીંયાથી કેટલી નજીક છે? 150-200 મીટર દૂર છે અહીંયાથી. હા, ગંદકી બહુ જ છે ને વારંવાર રજૂઆત પાલિકાને કરતા કોઈ તંત્ર એક્શન લીધું નથી. એમાં અમે શું કહેશો નગરપાલિકાને? પાલિકાનો વિકાસ ગાંડો થયો છે પણ ગંદો થયો છે. એમાં મચ્છી માર્કેટને લઈ તમામ વસ્તુઓ અહીંયા નાખવામાં આવે છે. એક જાહેર શૌચાલય ચાલુ નથી. બધા શૌચાલય માટે અહીંયા આવે છે. એમાં ખરાબ દુર્ગંધ આવે છે. બેસાતું નહીં, શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તો અમારે રૂમાલ પણ બાંધવો પડે છે. અહીંયા બેસાતું નથી. ધંધો કરવા માટે અહીંયા આગળ લોકો રૂમાલ બાંધીને ધંધો કરી રહ્યા છે. તેવાની અંદર આપણી સાથે બીજા એક બુઝુર્ગ છે, તેમને પણ પૂછીશું કે તમારી શાની દુકાન આવેલી છે? અમારે ચાની દુકાન આવેલી છે તિલકભાઈ. શું આ ગંદકી કેટલા ટાઈમથી તમે આવી જોવો છો? આવી તો દર વર્ષે આ જ પરિસ્થિતિ જોયા કરીએ જ નહીં. ગંદકીનું સામ્રાજ્ય વધતું જાય છે. એટલે ઘણી વાર કેટલી રજૂઆત કરે પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી. ને દર ચોમાસામાં પાણી ઘૂંટણ કે અમારી લારીઓ કે ધંધાઓ વેપાર સુધી પાણી આવી જાય. અને ઘણી વાર વારંવાર રજૂઆત કરીએ, અરજી આવેલી, મોબાઈલમાં કેટલું એપ્લાય કર્યું પણ કોઈ એનું નિરાકરણ આવતું નથી. કોઈ સાંભળતું જ નથી તમારું. કોઈ સાંભળતું જ નથી અમારું. બીજા પણ એક ભાઈ છે આપણી સાથે અહીંયા આગળ ઉપસ્થિત છે. આ જે દુકાનોને તાળું મારી દીધી છે, આ ઘણી બધી દુકાનો એવી છે, 1 2 3 4 5 6 7 દુકાનોને જે તાળું માર્યું છે, તેની પાછળનું કારણ શું છે? આ ગંદકીના લીધે એ લોકો અહીંયાથી જતા રહેલા છે. એમને ધંધો કરવાનો પોઝિશન નથી. ગંદકીમાં ઘરાક એમની પાસે આવતું નથી એટલે એ લોકો આ સૂત્રે બંધ કરીને અહીંયાથી જતા રહેલા છે. તો આ જે નગરપાલિકાની અંદર તમે લેખિતમાં રજૂઆત કરી, મૌખિકમાં રજૂઆત કરી, તો તમને શું જવાબ આપે છે? બસ આવીને સાફ કરી જાય છે. જેસીબીથી આવીને સાફ કરી જાય છે. બીજા દિવસથી પછી આટલું તેને તે પોઝિશન થઈ જાય છે. આનું કાયમી નિરાકરણ માટે નગરપાલિકાને શું કહેશો તમે? નમસ્કાર મિત્રો, KTV